એ દાદા ગુડ મોર્નિંગ. નો તમે અડાડતા હો દિવાલમાં અત્યારે. સાંજે આપણે નીકળવાનું છે પાછું કુંડલા. ટિકિટ લખાવા, પૈસા અંબાવા જવાના છે, બધું કામકાજ છે પતાવવાનું છે. આ 80 લાખ નો સેમ છે. આ જે માળા છે ને માળા 8,500 ની છે. હાલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા વ્લોગમાં. ખબર પડી છે યશભાઈ ના ઘરેથી, અત્યારે નાસ્તો કરવા બેઠા છીએ, બટેકા પૌવા અને ચા. આ ફોયદા જરીક ઇગ્નોર મારજો કેમ કે આ ભાઈ વેરા છે બધા. બટેકા પૌવા અને આ હજી નાયો નથી. નાયા વિલન ખાવા બેહી ગયો, મોઢું ધોયું છે. ના હાલ જલ્દી, દાદા હેઠે ઉપાસ. દાદા આવ્યા જ દાદા, બરોબર. આપણે નાસ્તો કરીને તરત હેઠે. એ દાદા ગુડ મોર્નિંગ. મહાદેવ ખોલ ખોલ જા. ઘડીક ખમો દાદા, ઘડીક વાર તમે તમારી ગાડીમાં બેહો. હવે તમારી આપોઆપ તમારી પાસે આવી ગઈ. ચાલો 5-10 મિનિટ બેહો. હાલો ગાડીમાં. કોઈ બહાર નથી ગયું. ઓકે. નાઈ ધોઈને ફ્રેશ થઈને આપણે આવી ગયા છીએ નીચે અને દાદા આરે રહી છે અત્યારે દુકાને. મહાદેવ દાદા મહાદેવ નો તમે અડાડતા હો દિવાલમાં અત્યારે. અરે કઈ નો ઓડે અત્યારે ડ્રાઇવિંગ તો આપણે 8 વર્ષનો અનુભવ છે. આપણે બેગ લઈ લીધું છે અત્યારે યશના ઘરેથી, અને યશ આવે દુકાને. ત્યાંથી સીધું જવાનું છે ટિકિટ લખાવા, પૈસા અંબાવા જવાના છે, બધું કામકાજ છે પતાવવાનું છે, અને પછી સાંજે આપણે નીકળવાનું છે પાછું કુંડલા. કુંડલા નીકળી જાય ને દાદા? 100% તમારે રોકાવાનું કીધું પણ તમારી પાસે ટાઈમ નથી. તમને કીધું મેં શું પોઝિશન છે. ભાઈ હવે સમય ને માન. હા હા સાચું. ચાલો હવે કામકાજ બધું બતાવીએ પછી ભેગા થાય છે. આવી ગયા છે યશભાઈ ની દુકાને, બરોબર ને. દાદા બેઠા આમ તો કોનાનો છે ને બેરીને. હે દાદા, એ ઊંચું માર્કેટ. હે દાદા જો ટોપો લે. આ 80 લાખ નો સેમ છે. અને આ જે માળા છે ને માળા 8,500 ની છે શાંતિની. આના માટે સારું કામ કરવું પડે, સારા પુણ્ય કરવા પડે, સારા કર્મ કરવા પડે, સારા કર્મ કરવા પડે. મારા ભાઈ 22 રૂપિયા છે, હું પાણીની બોટલ લેતો આવું. બીજી વાત કરું તમે કઈ. હું તો 22 રૂપિયા લઈ આવો, બાકી મારે એક્ચ્યુઅલી માં મારે કિંડલી નું પાણી જોશે. કિંડલી નું આપણે રિલાયન્સ વાળી યશ લો કે 20 વાળી લેતો. હાલો હાલો હવે જાય. સાઈ છે પાણીની બોટલ લેવા, કેમ કે માટલાનું પાણી ફાવતું નથી ભાઈ. ઘરેથી આવ્યા છે સીધા મેરડીમાના મંદિરે પેલા દર્શન કરવા. મેરડીમાના મહાદેવના દર્શન કરી લીધા છે, તમે દર્શન કરી લીધા છે ભાઈ. હાલો હવે છે ને નીકળવું છે સીધું આપણે ક્યાં ખબર, બજાજ ફાઇનાન્સમાં જવાનું છે. આ ભાઈનો હવતો કાલ બાઉન્સ થયો ને, એ નાખવા જવાનું છે પાછો. કાલ તો એક ગયા 8,000. મસ્ત મજાનો માતાજીનો ચાંદલો કરી લીધો છે સવારે, દર્શને કરી લીધા ભોળાનાથ દાદાના અને માતાજીના. હવે નીકળીએ આપણે. હાલે ભાઈ યશુભાઈ હાલો નહીં. હવે શું કરો છો તમે? સેટ કરે ચાંદલો. આવી ગયા છે બજાજ ફાઇનાન્સ ની ઓફિસે હપ્તો નાખવા. આ ભાઈ નો યશુભાઈ છે ને જિંદગીમાં હપ્તા ભરવા જ આવ્યા છે. કાંઈ તે બ્લોગ બંધ નહોતો કર્યો ને? શરૂ જ હતો. મને ફોન કર્યો છે તું કેસઠ છો ભાઈ. દાદરા સિસ્ટમ વાળા છો, આમાં પડશું. હા તું માણા હારો રહ્યો ને. હવે અંદર જાય હપ્તો નાખી દી પાછો 8,000 નો, એટલે કાલે 8 નો એક બાઉન્સ થયો તો એ તો નહીં જ આવે. 16,000 ની એડી 2 દિન ની અંદર. બરોબર યશુભાઈ ને? બરોબર યશુભાઈ? ભાઈ જિંદગી ગઈ છે, હવે 8,000 માં રોવા બેસું શું થાય? હા કાઈ નહીં, હાલો ભાઈ નાખી દઈ. કાલ છે ને કામ બતાવીને આવી ગયા બધા ફાઇનાન્સ છે. ત્યાં શું કીધું યશલા તને? અમારો હપ્તો પુરાઈ ગયો છે ને? બરોબર છે. તો ઓલા પૈસા એ રિટર્ન આવી જાય? ગયા ને? દાનમાં આપ્યા. કાંઈ વાંધો નહીં. હાલો આલુપુરી મગાવી છે, હવે ખાતા જાય ને પછી જવું દુકાને. દુકાને જવું છે ને? વાંધો નહીં. દુકાને જવાનું એટલે ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરાવવા જવાનું છે. બરોબર. થોડોક ફોન લઈ નાખી લગભગ એવું કરવું? બરોબર છે. સારું હાલો. 100 હલાવું. મારે નથી નાખવો, જરીક જ નાખજે તારી સાઈડે. તો મને 100 ભાવે બસ ને. તો શર્ટ બગડો, હાથ બગડો જોઈ લે. ભાઈ તું તો આપો. ટીસુ કરવા માંડ્યું. ટીસુ લેતું આવજે, અહીં લેતું આવજે. હાથ ધોવા થાય અમારે. મોટો ભર્યો જોઈ જો જો ક્યાંય હકણા બે હે. કપડાની તો પથારી ફરી ગઈ. જોવા દે તો આ બધું જોઈ લ્યો. એટલે જ હું કાંઈ ન કરું ખ્યાલ લેવા. મને ખબર હોય તારી. સાંજે મારે જવાનું છે 7 કા પછી 8 વાગે કુંડલા. હવે કર લઈ નાસ્તો. ના બસ નું ટિકિટ લખાઈ નાખી. ટિકિટ લખેલો કોઈ દી લખાડી. આજ તે ઓલી વખતે મને નહોતો જવા દીધો, આજી ભાઈ તો ખુદ. હાલો તો નાસ્તો કરી લઈને દુકાને જવું. હજી એક પાસબુક નું કામ છે, એ પતાવવાનું છે. એ પેલા આવ્યા છે લોકેશન પ્રમોશન ની રીલ શૂટ કરવાની છે. 2 દિવસ પ્રમોશન ની રીલ શૂટ નહોતી કરી
બરોબર. તો આજે કરી નાખીએ અને નાખી દઈએ પછી કંપનીમાં, બરોબર છે. પ્રમોશનની રીલ શૂટ કરી નાખીએ આપણે ને પછી નીકળીએ અમે પાસબુક નું કામ છે એ પતાવવા. હું અહીંયા બેઠો છું રોડે, બરોબર, ગાડી પાસે, અને ઓલો ભાઈ ગયો પાસબુક પતાવવા. જો કેમ બાકી લાગે ને ગેંગ નો માણસ. ફેસ વોશ કર્યું છે ભાઈ દુકાને આવીને, બરોબર, અને જોરદાર થઈ ગયું છે ફેસ. જો ગ્લો આવી ગયો તરત જ. આગ્યા છે બપોરમાં એક અને જવું છે ત્યારે શોપિંગ કરવા, બરોબર. તો લીપ ઉપર જાય, થોડી ઘણી વસ્તુ લેવાની છે એ લેતા આવીએ. જે લેવાનું હતું એ લઈ લીધું છે અને હું જાઉં છું પાછું હેઠા, બરોબર. લીપ નીકળીએ. હવે છે ને વાગ્યા છે રાતના કેટલા એટલા હજી 8 જેવું વાગ્યું. 8 જેવું વાગ્યું છે અને આપણે 9:30 બસ છે કુંડલા વાળી. 9:30 નીકળશું સવારે 7 કાં તો પછી 7:30 કાં પછી 6, 6:30 પહોંચી જાવ આપણે કુંડલા. 6:30 હાથે પોગાડશે. આમ તો અત્યારે મગાવ્યા છે મસાલા ઢોસા. મસાલા ઢોસા ખાવા આપણી ફેવરિટ આઈટમ. એવું છે. અહીં દુકાન છે ને યશલાની, એની હેઠે જ છે અહીંયા. તો કાંઈ વાંધો નહીં, હાલો નાસ્તો પાણી થોડો ઘણો કરી લઈએ અને પછી નીકળીએ આગળ આપણે કુંડલા જવા માટે બસમાં બેસી ગયા છીએ આપણે. ક્યારના બેસી ગયા. આમ તો ક્લિપ નહોતી લીધી મેં. 11 વાગી ગયા છે અને હવે હોટલે જઈને સીધા તમને મળીએ. અત્યારે સ્ટોપ લીધો તો ભાઈ અત્યારે વાગે છે રાતના 3 ની માથે 30 મિનિટ, એટલે કે 3:30 થઈ ગયા છે અને તમારો ભાઈ સૂતો નથી, સોફામાં જાગે છે, બરોબર. હું એડિટિંગ કરતો હતો. મને કઈ આમ છે ને નીંદર આવતી નથી અત્યારે અને હું એડિટિંગ કરું છું. એડિટિંગ કરીને જો વ્લોગ અપલોડ થાય ને, રસ્તામાં નેટ આવતું હોય છે તો કરી નાખાય. એડિટ કરીને હું કમ્પ્લીટ કરીને ત્યાં હું સાવરકુંડલા પહોંચી જાય. બ્લોગર ને આવું જોઈએ, બ્લોગર ની લાઈફ જ આવી. હોવાનું નસીબમાં હોય જ નહીં. તો આપણે નેસડી રોડે ઉતરવાનું છે, ત્યાંથી જરીક જ આગળ આપણું ઘર છે, બરોબર. તો ત્યાં જ ઉતરી જવું આપણે, ત્યાં જ બસ ઊભી રહે. સાવરકુંડલા ઉતરીને સીધા પછી ઘરે જવું, બધાને મળશું ઘરે અને પછી હું ત્યાં વ્લોગ આવી ગયો છે, તમે જોઈ લેતા હોય છો. આ વ્લોગ જ્યારે આવી ગયો છે, જ્યારે હું ઘરે પહોંચી ગયો છે ને ત્યારે. અને આ ગોદા કેમ આવે છે આટલા બધા, કાંઈ વાંધો નહીં. હાલો ઘડીક છે ને આપણે એડિટિંગ કરીને થોડો ઘણો આરામ તો કરીએ. નીંદર ન આવે કાંઈ નહીં, શરીરને તો આરામ દઈએ, બરોબર. આરામ કરીએ. કુંડલા પહોંચીને તમને સીધા મળીએ.